તો આજે આપણે ગુવારિયા રશિયા મુઠિયા ઢોકળા બનાવીશું. તો આ ઢોકળા છે આપણા દાદી અને નાની બનાવતા એ જ રીતે બનાવીશું. તો આ વિસરાતી જતી વાનગી જો તમે ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ખાવામાં પણ ખૂબ જ સારી લાગે છે. અને આ મુઠિયા ઢોકળામાં આપણે ઈનો કે સોડા પણ નહીં એડ કરીએ તો પણ એકદમ સોફ્ટ એવા બને છે. અને આપણે તેને પ્રેશર કુકરમાં બનાવીશું એટલે ઝટપટ બનીને તૈયાર પણ થઈ જશે. અને ખાવામાં પણ એકદમ સોફ્ટ એવા બને છે. તો ચાલો બનાવીએ. તો તેના માટે વજનમાં જુઓ તો 200 ગ્રામ જેટલો ગુવાર લીધો છે અને ગુવારને મેં સારા પાણી વોશ કરી કોરો કરી લીધો છે. અને ગુવારનો આપણે ડીટીયાનો ભાગ છે તે આપણે અલગ કરી દઈશું. અને ગુવારની પસંદગી તમારે આ રીતે થોડો મોટો અને ફ્રેશ હોય એ રીતે લેવાનો છે. તો આ મુઠિયા ઢોકળા બનાવીએ તેમાં તમારે કુમળો ગુવાર નહીં એડ કરવાનો, આ રીતે મોટો ગુવાર હોય એ જ એડ કરવાનો છે. અને એક બાઉલ લઈ તેમાં 1 કપ બાજરીનો લોટ સાથે 1 સ્પૂન બેસન અથવા ચણાનો લોટ એડ કરીશું અને અડધી સ્પૂન હળદર પાવડર, 1 સ્પૂન ધાણા જીરું પાવડર સાથે 1 પિંચ જેટલી હિંગ અને સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. સાથે લીલા ફ્રેશ ધાણા અને 1 સ્પૂન જેવી કસૂરી મેથી લીધી છે તેને આ રીતે હાથેથી મસળીને એડ કરીશું. અને જો તમારી પાસે ફ્રેશ મેથી હોય તો તમે તે પણ એડ કરી શકો છો. અને તેમાં વાટેલું લાલ મરચું પાવડર એડ કરીશું અને 2 સ્પૂન જેવું તેલ એડ કરીશું. તો લાલ મરચું પાવડર તમારા તીખા જોવે પ્રમાણે એડ કરવાનું. તો અહીંયા મેં લાલ મરચું પાવડર 1 સ્પૂન જેવું અને 3 થી 4 લસણ કળી બંને મિક્સ કરી વાટી લીધા હતા. અને હવે બધા મસાલાને આપણે લોટ સાથે સારી રીતે મિક્સ કરી દેવાના છે. અને જો તમારે આમાં કોબીજ કે દૂધી એડ કરવી હોય તો પણ તમે કરી શકો. અને આ મુઠિયામાં આપણે ઈનો કે સોડા નથી એડ કરવાના એટલે તેલનું પ્રમાણ આપણે થોડું વધારે એડ કર્યું છે. તો તમે જોઈ શકો છો આ રીતે મુઠ્ઠી પડે એ રીતે તેલનું મોણ આપવાનું. અને તેમાં થોડું થોડું પાણી એડ કરી લોટની કણક આપણે બાંધી લેવાની છે. તો આ લોટની કણક વધારે કઠણ નહીં અને વધારે નરમ નહીં એ રીતે રાખવાની છે. તો જેવી આપણે રોટલીની કણક બાંધીએ એ રીતે જ બાંધવાની છે, પણ રોટલીની કણક કરતાં થોડી નરમ રાખવાની એટલે મુઠિયા છે એકદમ સોફ્ટ એવા બનશે. તો હવે આપણે લોટની કણક પણ બાંધી લીધી છે. તો હવે તેમાંથી એક નાનો એવો લુઓ લઈ આપણે તેના નાના નાના મુઠિયા બનાવીશું. પણ જો તમારે થોડા મોટા બનાવવા હોય તો પણ તમે બનાવી શકો, પણ આ રીતે આપણે મીડિયમ સાઈઝના રાખીશું. અને આ રીતે મુઠ્ઠી તૈયાર થઈ જાય એટલે આપણે બધી આંગળીઓથી આ રીતે પ્રેસ કરવાનું એટલે સારી એવી ડિઝાઇન આવી જશે. તો અત્યારે મેં 2 વ્યક્તિને સર્વ થાય એટલા મુઠિયા ઢોકળા બનાવ્યા છે. પણ જો તમારે વધારે બનાવવા હોય તો તમે આ જ માપથી વધારે પણ બનાવી શકો. તો આ રીતે આપણે બધા મુઠિયા બનાવી લીધા છે તમે જોઈ શકો છો. તો આ મુઠિયાને આપણે હવે પ્રેશર કુકરમાં બનાવીશું એટલે ઝડપથી કૂક થઈ જશે. તો પ્રેશર કુકરમાં 1 મોટી સ્પૂન જેવું તેલ એડ કરીશું. અને તેલ ગરમ થાય એટલે તેમાં અડધી સ્પૂન રાઈ એડ કરીશું અને રાઈ તતડવા લાગે એટલે તેમાં અડધી સ્પૂન જીરું એડ કરીશું. અને 1 પિંચ જેટલી હિંગ સાથે 8 થી 10 લસણની કળી એડ કરી સ્લો ફ્લેમ પર આપણે તેને થોડી સેકન્ડ માટે સાતળશું એટલે લસણની કળી પણ સારી એવી સતળાઈ જશે. અને હવે તેમાં આપણે ગુવાર એડ કરીશું. અને ગુવારને પણ આપણે 2 થી 3 મિનિટ માટે સાતળશું એટલે ગુવાર પણ સારો સતળાઈ જશે. અને ગુવાર સારો સતળાઈ જાય એટલે આપણે તેમાં થોડા મસાલા પણ કરીશું. તો અત્યારે આપણે ગુવાર છે એ પ્રમાણે જ મસાલા એડ કરવાના છે. તો સ્વાદ પ્રમાણે નમક અને સાથે અડધી સ્પૂનથી થોડો ઓછો હળદર પાવડર, અડધી સ્પૂન ધાણા જીરું પાવડર અને લાલ મરચું અને લસણની કળીને આપણે વાટીને રાખીએ તે પણ થોડા એડ કરી દઈએ. તો અત્યારે આપણે ગુવાર પ્રમાણે જ મસાલા એડ કરવાના છે કેમ કે આપણે મુઠિયા બનાવ્યા તેમાં પણ બધા મસાલા એડ કર્યા જ છે. અને હવે મસાલાને સારા એવા સતળાઈ જાય એટલે તેમાં ગુવાર ડૂબે તેના કરતાં થોડું વધારે પાણી એડ કરીશું. તો આ ઢોકળા છે રસાવાળા હશે તો ખૂબ જ સારા લાગશે. તો અહીંયા અમે 2 કપ જેટલું પાણી એડ કર્યું છે. પણ જો તમારે ઓછો કે વધુ રસો રાખવો હોય એ પ્રમાણે પણ તમે પાણી એડ કરી શકો. અને પાણી આ રીતે ઉકળવા લાગે એટલે હવે તેમાં આપણે મુઠિયા બનાવ્યા તે એડ કરીશું. અને આપણે મુઠિયા એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે અને આ રીતે ઉકળતા પાણીમાં જ મુઠિયા એડ કરવાના છે. અને પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી ગેસની હાઈ ફ્લેમ પર જ 1 વિસલ થવા દેવાની. અને 1 વિસલ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો રાખી 4 વિસલ થવા દઈશું એટલે મુઠિયા છે આપણા સરસ એવા બોઇલ થઈ જશે. તો હવે પ્રેશર કુકર પણ ઠંડુ થઈ ગયું છે તો આપણે ખોલીને પણ જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા મુઠિયા ઢોકળા પણ તૈયાર છે. અને ઉપર આપણે થોડા લીલા ફ્રેશ ધાણા એડ કરીશું. અને હવે તમને બતાવું ઢોકળા પણ સારા એવા કૂક થઈ ગયા છે અને આ રીતે આપણે કટ કરીશું તો આસાનીથી કટ થઈ જાય છે. તો એકદમ પોચા રૂ જેવા ઢોકળા બન્યા છે તમે જોઈ શકો છો. તો મુઠિયા ઢોકળા પણ તૈયાર છે. તો આ ગુવારિયા ઢોકળાની રેસીપી આપણે નાની અને દાદીમાં ખૂબ જ બનાવતા હતા. તો આવી વિસરાતી જતી વાનગી જો તમે ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો.
અને હવે આપણે ગુવારને પણ જોઈ લઈએ તો તમે જોઈ શકો છો ગુવાર પણ સારો કૂક થઈ ગયો છે. તો આ ઢોકળાને તમે ગરમા ગરમ સર્વ કરો, ખૂબ જ સારા લાગે છે. તો જો તમે આ રીતે રસાવાળા ગુવારિયા મુઠિયા ઢોકળા ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.